લાલબાગ બ્રિજ નીચે રોડ પર સૂઈ રહેતા દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો માટે રેન બસેરા બનાવવામાં આવ્યા છે, જેની અંદર તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ લાલબાગ બ્રિજ નીચે આવેલ રેન બસેરામાં રહેતા નાગરિકો સંડાસ બાથરૂમ નહાવામાં પાણીનો ઉપયોગ કરે છે. તે તમામ મળમૂત્રના પ્રદૂષિત પાણી ખાળકૂવામાં જમા થાય છે, પરંતુ આ ખાળકૂવો છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલો રહે છે અને તેના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રેન બસેરાનો જે ખાળકૂવો ઉભરાયો છે તેને તાત્કાલિક ખાલી કરવામાં આવે અને ડ્રેનેજ લાઇનમાં જોઈન્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા માંગણી કરાઈ છે. વડોદરા શહેરનો લાલબાગ બ્રિજ છે. આ લાલબાગ બ્રિજના નીચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવે છે. આ રેન બસેરામાં રોડ પર સૂઈ રહેતા, ફૂટપાથ પર સૂઈ રહેતા, દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો મજૂરો માટે રેન બસેરા બનાવવામાં આવે છે. સારી સુવિધા આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ રેન બસેરામાં રહેતા નાગરિકો જે નહાય છે, ધોવે છે, એમના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી એક ખાળકૂવામાં આવી રહ્યા છે અને આ ખાળકૂવો છેલ્લા 4 દિવસથી ભરાયેલો છે અને ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે. રોડ પર આ ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણીના કારણે વાહનો સ્લીપ કરી રહ્યા છે, લોકો પડી રહ્યા છે. જો કોઈનું જાનહાનિ થશે, મૃત્યુ થશે તો જવાબદાર કોણ? બીજી બાજુ રેન બસેરા બનાવ્યા છે, નાગરિકો માટે સારામાં સારી સુવિધા છે. એમનો ઠંડીમાં મૃત્યુ ના થાય, ગરમીમાં મૃત્યુ ના થાય, ચોમાસામાં મૃત્યુ ના થાય, એના માટે જો રેન બસેરા બનાવવામાં આવ્યા હોય તો આ જ નાગરિકો માટે આરોગ્ય સાથે જીવલેણ ચેડા વડોદરા મહાનગરપાલિકા કેમ કરી રહ્યું છે તે એક વિચારવાનો વિષય છે. આ ખાળકૂવો જો વહેલામાં વહેલા ખાલી કરી દે તો અહીંયા મચ્છરજન્ય રોગચાળો નહીં ફેલાય. આપ જોઈ શકો નાના નાના બાળકો પણ અહીંયા ફરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારી, જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ રેન બસેરાનો જે ખાળકૂવો છે વહેલામાં વહેલા ખાલી કરે અને આ ગરીબોના આરોગ્ય સાથે જે જીવલેણ ચેડા કરી રહ્યા છે એ બંધ કરે તેવી અમારી માંગ છે.